દર્શિતભાઈ કોરાટ કેમ છો તમે? બહુ મજા આવે છે. કોણ છે દર્શિત? તો તમારો આન્સર શું હોય છે? દર્શિત કોરાટ એક સામાન્ય વ્યક્તિ છે ને સામાન્ય વ્યક્તિ જ રહેશે. એ અહંકાર અથવા તો અહમ એ ક્યારેય નહીં આવે એવું મારું માનવું છે. ગુજરાત અને ખાસ કરીને આ ભારતની અંદર એવા અઢળક લોકો છે. હમણાં મને એવા અઢળક મેસેજો આવે છે. તમને શું લાગે જોબ નો મળવાને લીધે લોકો ડિપ્રેશનમાં છે? ફેમિલી પ્રોબ્લેમને કારણે લોકો ડિપ્રેશનમાં છે? નહીં, લોકો પ્રેમના કારણે ડિપ્રેશનમાં છે. એક જ સલાહ, જીવતા જીવતા શીખવું અને શીખતા શીખતા જીવવું. પ્રેમ એક લાગણી છે, પ્રેમ એક ભાવના છે અને એ અનંત હોવી પડે. મારા માટે મારા મિત્રો બધું જ છે. હમણાં મળતા નથી, ધંધામાં અટવાઈ ગયેલા છે, કાં તો પછી એને અહંકાર આવી ગયું છે હું ન મળું. જેને મિત્રો ન હોય એને શું સલાહ આપશો? મિત્રો બનાવો, બાકી તમે આ દુનિયાના સૌથી નિષ્ફળ માણસ છો. નમસ્કાર, આજના પોડકાસ્ટમાં તમારું ફરી સ્વાગત છે. આજે આપણી જોડે દર્શિતભાઈ કોરાટ ઉપસ્થિત છે. દર્શિતભાઈ કોરાટ એક કેડીવીએસના કન્વીનર છે. સાથે સાથે તેઓ એક વિદ્યાર્થી યુવા નેતા છે. સાથે સાથે તેઓ પણ એક પોડકાસ્ટર છે. લ્યો સાંભળો વાતના પોતે એક હોસ્ટ અને ફાઉન્ડર છે. લગભગ ગુજરાતમાં આવું પહેલી વખત થાય છે કે એક પોડકાસ્ટરનો પોડકાસ્ટ. આજે પર્સનલી દર્શિતભાઈ કોરાટનું વ્યક્તિત્વ મને ખૂબ જ સારું લાગે છે, તેથી મેં તેમને ગેસ્ટ તરીકે પસંદ કર્યા છે. તો વધારે સમય ન લેતા ડાયરેક્ટ આપણે દર્શિતભાઈ કોરાટને સાંભળીએ. દર્શિતભાઈ કોરાટ કેમ છો તમે? બહુ મજા આવે છે. આમ તો દર્શિતભાઈ હું કહું છું આજે પોડકાસ્ટમાં, પણ આમ તો તેઓની સાથે મારે ઘણી લાંબી મિત્રતા છે. દર્શકોને કહીશ કે હવે દર્શિત કહીશ. તો દર્શિત, અમે તો બહુ સાંભળ્યું છે તમારા વિશે, અથવા તો આજે સોશિયલ મીડિયામાં પણ તમારા ક્યારેક ક્યારેક અમને રીલ્સ આડી આવે છે અને તમે જે વાત કરો છો એ સીધી દિલમાં ટચ થાય છે. મને તો થાય જ છે, પણ મેં કાલે અમારી સોસાયટીમાં વાત કરી, દર્શિત કોરાટનો એક પોડકાસ્ટ લેવા જાઉં છું, તો તેમણે પણ મને પૂછ્યું કે ભાઈ અમને એમ કહેજો કે અમારા રામ રામ ને એવું આપણે સામાન્ય કાઠિયાવાડી ભાષામાં. તો મારે એક તમને પ્રશ્ન કરવો છે. લગભગ તમને આવો પ્રશ્ન કોઈ નહીં કર્યો કે કોણ છે દર્શિત, તો તમારો આન્સર શું હોય છે? દર્શિત એક સામાન્ય વ્યક્તિ જ છે. એક બહુ સામાન્ય વ્યક્તિ કે જેને ખબર છે કે કઈ રીતે ઊંચો આવ્યો છે અથવા તો મોટો થયો છે. 5 વર્ષ પહેલા દર્શિત કોરાટ કોઈ નહોતો, BRTSમાં જતો એક વિદ્યાર્થી હતો. તો મને જ્યારે એવું લાગે કે મારામાં અભિમાન આવી ગયું કે હું મોટો થઈ ગયો, ત્યારે હું એ દિવસો યાદ કરું કે BRTSમાં ટિકિટ લઈને આપણે કઈ રીતે જતા, અથવા તો કોઈ ભોજોય આપણે ઓળખતું નહીં ત્યારે આપણે કઈ રીતે બીજા મોટા વ્યક્તિઓ પાછળ સેલ્ફી લઈને દોડતા. તો દર્શિત કોરાટ એક સામાન્ય વ્યક્તિ છે ને સામાન્ય વ્યક્તિ જ રહેશે. એ અહંકાર અથવા તો અહમ એ ક્યારેય નહીં આવે એવું મારું માનવું છે. બીજી તમારા એજ્યુકેશન બેકગ્રાઉન્ડની પણ વાત કરીએ તો લોકોને વધારે તમારા પ્રત્યે સ્પષ્ટતા મળશે. એજ્યુકેશનમાં મેં સૌથી પહેલા બાળપણથી લઈને શરૂઆત કરો. ઓકે, હું ગુરુકુલનો વિદ્યાર્થી છું. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વેડ રોડનો હું વિદ્યાર્થી છું. મેં મારું ત્યાં ભણતર કરેલું છે અને ગણતર પણ તમે ગણી શકો. મારી પહેલી વક્તૃત્વની સ્પીચ નારી તું નારાયણી, મેં બધા છોકરાઓની વચ્ચે કયા નારીઓ વિશે હું બોલેલો 8મા ધોરણની અંદર. તો ત્યાંથી મારા વ્યક્તિત્વની મારા ઘડાવાની શરૂઆત થઈ. ત્યારબાદ સમર્પણ ટેકનો સ્કૂલ અને એના સંસ્થાપક ટ્રસ્ટી લવજીભાઈ અને જનકસરનો મારા ઘડતરમાં મહત્વનો ફાળો રહ્યો છે. કે એ સમયે એક આંદોલન સક્રિય હતું, પાટીદાર અનામત આંદોલન. તો હું સ્કૂલમાં આંદોલન કરતો, તો બધા શિક્ષકો વિરોધ કરતા કે દર્શિતને રોકો. ત્યારે અમારા ટ્રસ્ટી શ્રી જે જનકભાઈ સાવલિયા, લવજીભાઈ વેકરિયા હતા, એમનું એવું કેવું હતું નહીં એને કરવા દો, ત્યારે તો એ ઘડાશે. અને એમને જ્યારે તે મને કરવા દીધું એના કારણે હું અહીંયા પહોંચ્યો. કદાચ એ વખતે મારી લાગણીઓને દબાવી દીધી હોત, મારા હુંકારને દબાવી દીધો હોત, તો હું ડરતો રહેત, હું ક્યારે બોલી ના શકત. એ પછી સ્કૂલ પૈતા પછી મેં BBA લીધું, બેચલર ઓફ ધ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. એવું હતું કે મેનેજમેન્ટનો વિદ્યાર્થી બનીશ, સારો એવી જોબ કરીશ, પણ લોહીમાં હોય એ આવે. BBA 1 વર્ષ કર્યું ને પછી એવું થયું કે મારું મન તો BBAમાં માનતું જ નથી. ઘણી બધી વિદ્યાર્થીઓ એવો હોય કે એમને એવું થતું હોય કે ન કરવા છતાંય કરતા હોય. હવે ગાડરિયા પ્રવાહની જેમ આપણે લઈ લઈએ છીએ. મને દર વર્ષે અઢળક વિદ્યાર્થીઓના ફોન આવે કે દર્શિતભાઈ 12મું પતી ગયું છે, તો હવે અમારે શું કરવું જોઈએ? એટલે હું એમને કહું તમારે દિલ કહીને કરો. દિલ કંઈક મારે સ્કેચ બનાવવા છે તો VNSGની અંદર ફાઇન આર્ટ્સની સારામાં સારી સુવિધા છે, તમે એ લ્યો. તમને એવું લાગતું હોય કે સંગીત શીખવું છે તો એ કરો. તમારું મન કે એ કરો, તમારો મિત્ર, તમારી બેનપણી જે કે એ નહીં. હવે અત્યારે માહોલ એવો છે કે બેનપણી એમ કે ભાઈ મારે તો BCom ઇંગ્લિશ મીડિયમ લેવું છે. હવે ઇંગ્લિશમાં તમને ભોજાભાઈ ખબર ન પડતી હોય છતાં તમે BCom ઇંગ્લિશ મીડિયમ લઈ લો, પછી 1 વર્ષમાં પછતાવ. એવું જ મારી સાથે થયું
1 વર્ષમાં મને ખબર પડી કે બેચલર ઓફ ધ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન સાથે આપણે કોઈ લેવા દેવા નથી. એટલે મારા ગુરુ માનો તો ગુરુ અને ધબકાર ન્યૂઝના તંત્રી છે નરેશભાઈ વરિયા, એમને મેં પૂછ્યું કે મારે શું કરવું જોઈએ. એટલે એણે કીધું કે તારું દિલ કે એ કર. એટલે મેં કીધું દિલ તો એમ કહે છે પોલિટિક્સ કરવું છે. તો એણે કીધું તો BA લઈ લે. મેં BA લઈ લીધું. BAની અંદર મેં મારી જાતને નિખારી. MTB આર્ટ્સ કોલેજની અંદર 110 વર્ષ જૂની કોલેજ છે. મોરારજી દેસાઈ આપણા દેશના વડાપ્રધાન એ કોલેજમાંથી ભણેલા છે. એ કોલેજની અંદર મેં BA કર્યું. BAના 3 વર્ષ પૂરા કરી અત્યારે LLB શરૂ છે. LLBની અંદર હું સારામાં સારો એક વકીલ બની સમાજને એક નવું આપી શકું એવા મારા પ્રયત્નો છે. અને આ જ એજ્યુકેશન લાઈફ છે. બસ મને એટલી ખબર પડી, દિલ કે એ કરો એટલે તમે હંમેશા સફળતા તમને મળે. બાકી ગાડરિયા પ્રવાહની જેમ આપણી બેનપણી કે આપણો મિત્ર અથવા તો સગાવાલા જેમ કે એમ કરવા જાઓ તો ત્યાં પતી જાય. દર્શિતભાઈ, વાત કરીશ તમારા કોલેજ લાઈફની. તમે હમ. જેમ વાત કરી MTBમાં તમે અભ્યાસ કરતા, હમ. મેં એવું જોયું પણ છે અને સાંભળ્યું પણ છે કે દર્શિતભાઈ કોરાટ કુલપતિના દાદરા ચડે ને તો કુલપતિ પણ જરીક વિચારમાં ચડી જતા. હમ. તો મારે તમને એ પ્રશ્ન છે કે તમે એક CYSS ના પ્રમુખ હતા, હમ. તો એ તમે કઈ રીતે જોઈન કર્યું અને ત્યાર પછી કઈ એવી કાર્યક્રમો તમે કર્યા કોલેજ માટે અને વિદ્યાર્થીઓ માટે કે એક કુલપતિ પણ વિચારમાં પડતા જ્યારે દર્શિત કોરાટ છે ને પગ દાદરા ઉપર મૂકતા ત્યારે? હું બહુ સ્પષ્ટ વાત કરીશ. 12મા ધોરણની અંદર આપણે એક સબ્જેક્ટ આવતો SP, સોશિયલ નહીં, સોશિયલ પ્રેક્ટિસ. હા. એની અંદર ઘણું બધું ભણવાનું આવતું. એમાં એક સબ્જેક્ટ હતો, પાઠ હતો જનરલ સેક્રેટરી એઝ અ GS. તો ત્યારથી મારું એક સપનું બની ગયું કે દર્શિત કોલેજની અંદર જશે ને તો GS બનશે. મારે 12મામાં બહુ સારા ટકા, સારામાં સુરતની સારામાં સારી કોલેજ SD જૈનની અંદર મેરિટમાં મારું નામ આવેલું. હા. છતાં મેં એ કોલેજની અંદર એડમિશન ના લીધું બીકોઝ ઓફ મારે GS બનવું હતું અને SD જૈન કોલેજમાં GSનું ઇલેક્શન નહોતું થતું. મેં એવી કોલેજમાં એડમિશન લીધું કે જ્યાં હું GS બની શકું. મેં શ્રી ઉત્તર ગુજરાત BBA BCA કોલેજની અંદર એડમિશન લીધું કે જેથી હું ત્યાં GS બની શકું. વિધિની વક્રતા એવી હતી કે મારે બનવું હતું GS એટલા માટે કે હું વિદ્યાર્થીઓના કામ કરી શકું. 12મા ધોરણની અંદર જ મેં યુનિવર્સિટીનું બંધારણ વાંચેલું કે GS તરીકે હું કયા કયા કામ કરી શકીશ વિદ્યાર્થીઓ માટે. કેમ કે હંમેશા મેં સરદારને વાંચ્યા છે, તો સરદારના બાળપણના વિદ્યાર્થી તરીકેના ઘણા પ્રસંગો છે જેમાંથી મને પ્રેરણા હંમેશા મળી છે કે મારે વિદ્યાર્થી તરીકે શું કરવું જોઈએ ને એ મેં હંમેશા મારા જીવનમાં ઉતાર્યું છે. તો મને એવું હતું કે હું GS બની અને વિદ્યાર્થીઓ માટે કંઈક સારું કરી શકીશ. એટલે મેં એ સમયની એક વિદ્યાર્થી પાંખ જોઈન કરીશ. હું નામ દેવામાં જરી કંઈ નહીં અચવાઉં. મેં નેશનલ સ્ટુડન્ટ યુનિયન કાઉન્સિલ જોઈન કર્યું, NSUI. પણ NSUIમાં ઘણા બધા આ પોડકાસ્ટના માધ્યમથી કહું છું, મને કોઈની બીક નથી. NSUIની અંદર ઘણા બધા પઠ્ઠાઓ એવા છે જે નેપોટિઝમમાં માને છે, જે સારા વિદ્યાર્થીઓ નેતામાં નથી માનતા, એનો કોણ એમાં માને છે. એક સારા વિદ્યાર્થી નેતા તરીકે હું મારી જાતને રિપ્રેઝન્ટ કરવા માંગતો હતો, પણ નહીં, એમને એમાં રસ નહોતો. એમને એમાં રસ હતો કે કોલેજના ગેટ ઉપર કોણ 4 બટન ખુલ્લા રાખીને સોનું પહેરીને બેસે એવો વિદ્યાર્થી, વગવાળો વિદ્યાર્થી GS હોવો જોઈએ. સુરતમાં કામ કરે શકે એવા વિદ્યાર્થીઓની કે વિદ્યાર્થી નેતાઓની જરૂર નહોતી. એટલા માટે મને GS બનાવવામાં ના આવ્યો. મારા લાઈફનું સૌથી મોટું સપનું તૂટી ગયું. એક સમયે મારું સપનું બની ગયું હતું કે હું GS બનીશ. બિકોઝ ઓફ મેં સપના જોયા હતા કે હું આ સુધારા કરી શકું છું યુનિવર્સિટીમાં, આ સુધારા કરી શકું છું મારી કોલેજની અંદર. મને એક કિસ્સો યાદ આવે છે કે આજની તારીખે ઉત્તર ગુજરાત BBA BCA કોલેજમાં 2019માં લાસ્ટ ઇલેક્શન થયું, જે હું લડ્યો અથવા તો મેં લડવાની કોશિશ કરેલી. મારા ક્લાસની અંદર કોઈ વોટિંગ જ નથી કરેલું બિકોઝ ઓફ મારું ફોર્મ નહોતું ભરાણું. મારા ક્લાસની અંદર મારું ફોર્મ નથી ભરાણું તોય તમે બીજાને તો વોટિંગ કરી શકો ને. મારા ક્લાસની અંદર મને એ વાતનો ગૌરવ છે કે મારા ક્લાસની અંદર કોઈ વોટિંગ નથી કર્યું. એનું કારણ શું? કેમ કે એ લોકોને ખબર હતી કે દર્શિત એક સારા વિદ્યાર્થી નેતા તરીકે અમને રિપ્રેઝન્ટ કરી શકે છે. એ નથી લડતો તો અમારે વોટિંગ નથી કરવું. અમારા ક્લાસે વોટિંગ ના કર્યું. નોટા ઓપ્શન નહોતો આવતો? નોટા ઓપ્શન એમાં ના આવે. એમાં બેલેટ પેપર ઉપર વોટિંગ થાય. સૌથી પહેલાં જે હોય LR અને CR એની ચૂંટણી થાય. LR અને CR બંને ભેગા થઈને GS ને ચૂંટે. એટલે એક્ઝેક્ટ એ રીતે જ હોય કે ધારાસભ્યો બધા ભેગા થઈને જેવી રીતે મુખ્યમંત્રીની પસંદગી કરે અથવા તો સંસદો બધા ભેગા થઈ વડાપ્રધાનની પસંદગી કરે એ જ રીતે GS ઇલેક્શનમાં હોય અને બધું બેલેટ પેપરથી થાય, નોટાનો ઓપ્શન ના આવે. તો એ રીતે પહેલી વસ્તુ તો હું GS ના આવે એનો ડિપ્રેશનમાં હતો, કોરોનાનો સમય હતો. એમાં
મારા જીગરના ટુકડા કહું તો જીગરના ટુકડા, કાળજુ કહું તો કાળજુ, મારો સપોર્ટ કહું તો સપોર્ટ, એવા વિદ્યાર્થીઓનો મને ભેટો થયો. 12મા ધોરણમાં હું ડિપ્રેશનમાં, વિચાર્યું હતું એવું કે મૂકી દઉં, કાંઈ નથી કરવું, નથી ભણવું, નથી કાંઈ કરવું. એવા સમયે ટેલિગ્રામના એક ગ્રુપમાં મને જોડવામાં આવ્યો. અમારે એક અભિષેક સોનાણી કરીને વ્યક્તિ છે, મારો પાકો મિત્ર છે, એણે મને એ ગ્રુપની અંદર જોઈન કર્યો. 3000થી વધારે વિદ્યાર્થીઓ એ ગ્રુપમાં. રોજ બાકાજીકી બોલાવે, આમ કરી નાખવું છે ને તેમ કરી નાખવું છે. હું ખાલી સાંભળું. પછી એક દિવસ મને ગુસ્સો આવ્યો, એટલે મેં મેસેજ નાખ્યો, મેં કીધું તમારાથી કાંઈ ન થાય, તમારાથી ખાલી વાતું જ થાય. એટલે એમાંથી 2-3 લોકોનો ઈગો હર્ટ થયો ને એ લોકો બધા મળ્યા. એટલે મેં વાસ્તવિકતા કીધી કે આ હકીકત વસ્તુ કરી કઈ રીતે શકાય. મેં યુનિવર્સિટીના નિયમો વાંચ્યા છે. મુદ્દો એવો હતો કે ભાઈ યુનિવર્સિટીમાં કોરોનાની અંદર કોઈ 4 મહિના ભણેલું નથી, છતાં અમારે એની કેમ્પસ ફી શું કામ ભરવી, છતાં અમારે એના પ્રોપર્ટીની ફી શું કામ ભરવી, લાઇટ બિલની ફી શું કામ ભરવી, એ વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવવામાં આવતા હતા. તો મેં એમને રસ્તો દેખાડ્યો કે આપણે આ રીતે કામ કરવું જોઈએ. અમે પ્રથમ વખત 15 વિદ્યાર્થીઓએ મળી યુનિવર્સિટી ખાતે હલ્લાબોલ કર્યો. અને એ સમયે આપણા ઇન્ચાર્જ વીસી હતા હેમાલીબેન દેસાઈ. હેમાલીબેન દેસાઈ 12% ફી માફ કરી. એ આ 15 વિદ્યાર્થીઓએ કર્યું. અને આજની તારીખે આ પોડકાસ્ટના માધ્યમથી કહું છું કે 15 વિદ્યાર્થીઓની બહુ યાદ આવે છે. અત્યારે અમે કાંઈ નથી કરતા અથવા તો બધું મૂકી દીધું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એમાં આજે વિદેશ છે, ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા અત્યારે એમના બિઝનેસમાં જોડાઈ ગયા છે. પણ જ્યારે એવી કોઈ લડાઈ થાય ને ત્યારે એ બધા વિદ્યાર્થીઓની બહુ યાદ આવે, કારણ કે એ ઝમીર હતું વરાછા. 15 લાખ વિદ્યાર્થીઓ વરાછાથી આવે, છતાં વરાછા વિસ્તારમાં કોઈ સરકારી કોલેજ નહોતી. એ વિદ્યાર્થીઓ એના માટે લડતા હતા. 12% ફી માફ કરાવીને પછી અમને એવું થયું કે અમારું એક નામ થઈ ગયું કે ભાઈ વિદ્યાર્થીઓ તરીકે આ લોકો લડે છે. પણ વસ્તુ એવી થઈ કે જ્યાં સુધી તમે કોઈ પોલિટિકલી સંગઠન જોઈન નથી કરતા ત્યાં સુધી ઓલવેઝ કેસ કબાડા થવાના, તમારી પાછળ કાયદાકીય સપોર્ટ કોઈનો રહેવાનો નથી. એટલે અમને 2-3 જણા એવી સલાહ આપી કે તમારે પોલિટિકલી પાર્ટી જોઈન કરવી જોઈએ. તો NSUIનો તો અમને ખરાબ અનુભવ હતો જ. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હતું, એના નિયમોથી હું પ્રભાવિત છું. આજની તારીખે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છે, RSS છે, તો એના અનુશાસનથી હું પ્રભાવિત. ટાંકણી પડે ને એનો અવાજ ન આવે એવું એમનું અનુશાસન, એમના સિદ્ધાંતો, સંગઠનની શક્તિ, એનાથી હું આજની તારીખે પ્રભાવિત. પણ ત્યાં મને 56 ભોગ મળતા હતા. બધું તૈયાર હતું, કરવું પડે એમ કાંઈ નહોતું. મારે તો તૈયાર કરવું હતું. એટલા માટે અમે CYSSની પસંદગી કરી. CYSS ગુજરાતમાં હતું જ નહીં. 2014માં દિલ્હીમાં CYSSની સ્થાપના થઈ, અહીંયા હતું જ નહીં. એટલે અમે અહીંયા CYSS લાવ્યા. પ્રથમ વખત હું પ્રેસિડેન્ટ બન્યો નથી, અથવા તો મેં માગણી નથી કરી. અમને કીધું હતું કે તમે નક્કી કરી લ્યો કોને બનવું છે. એટલે 15 જણા જે હું તમને કહું છું ને મળ્યા, અમે બધા બેઠા અને નક્કી થયું કે શું કરવું છે. એટલે 15માંથી બધાની સંમતિથી મને એઝ અ લીડર તરીકે રિપ્રેઝેન્ટ કરવામાં આવ્યો અને મેં પ્રેસિડેન્ટશીપ હાથમાં લીધી અને હું સુરત શહેર પ્રમુખ બન્યો. સુરત શહેર પ્રમુખ બન્યા પછી દક્ષિણ ગુજરાતની જવાબદારી અમે અમારા હાથમાં લીધી. 212 કોલેજ સંગઠન બનાવવાનું શરૂ કર્યું. અને જે વિદ્યાર્થીઓ અટવાતા હતા, જે વિદ્યાર્થીઓને પદ નહોતા મળતા, મહેનત કરતા હતા, પૈસા ખર્ચતા હતા, બધું જ કરતા હતા, પણ અમુક ઠુલિયાવ કહેવાતો ઠુલિયાવ અથવા તો એવા નેતા કહેવાય કે જેને માત્ર સીન સપાટામાં રસ હતા, એવા લોકો જેને આગળ નહોતા આવવા દેતા, એ બધા વિદ્યાર્થીઓને અમે ભેગા કર્યા અને સંગઠનમાં લાવ્યા. એમને પદ આપ્યા અને કામ કરવાનું શરૂ કર્યું. તો માનસો નહીં, 4 મહિનાની અંદર સુરતનું 2જા નંબરનું સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પછી CYSS હતું. NSUIના વિદ્યાર્થીઓ અમને એમ કહેતા હતા પદ આપો ને તો અમે વહી આવીએ. અને આ હું ખુલ્લા ચેલેન્જ સાથે કહું છું, તમારી ભૂલ છે એટલે હું તમને કહું છું. કદાચ એ સમયે દર્શિત કોરાટ NSUIમાંથી GS હોત તો મારો સિદ્ધાંત હું ના મૂકત. આજની તારીખે હું NSUI સાથે જોડાયેલો હોત અને હું એની ગેરંટી આપું છું કે મેં કંઈક ઉખાડ્યું હોત NSUI માટે ને મારા માટે. તમે મને ગણકાર્યો એટલા માટે નવું સંગઠન ઊભું થયું CYSS. અને આજની તારીખે એક્ટિવ થાય ને તો પાછી ભીં પડવી દે, એની જવાબદારી મારી. ગ્રાઉન્ડ રિયાલિટી ઉપર તમે સંગઠન બનાવ્યું, 212 કોલેજની એકઠી કરી, કઈ રીતનું પ્રોસિજર હતું? મેન રોલ હોય છે સંગઠનનો, લીડરશિપ હતી. લીડરશિપ વાળો વ્યક્તિ સંગઠન ના બનાવી શકે. સંગઠન બનાવવામાં સૌથી મોટો ફાળો હોય તો CYSSની અંદર અભિષેક સોનાણી, વિવેક પટોળિયા છે, હર્ષ ખેની છે, પ્રદીપ કાકડિયા છે, કિશન ઘોરી છે,
આ બધા એવા વ્યક્તિઓ છે કે જેણે સંગઠનમાં મહત્વનો ફાળો આપ્યો. એમને એવું લાગે કે આ વિદ્યાર્થી CYSS સાથે રહીને બહુ સારી રીતે કામ કરી શકે છે. CYSS માટે કામ કરવાનું મેં ક્યારેય વિચાર્યું જ નથી. વાત હતી વિદ્યાર્થીઓ માટે કામ કરવાની. CYSS તો બસ એક બેચ હતો. કારણ કે અમારી ઉપર કાયદાકીય કોઈ કાર્યવાહી થાય તો અમારી પાછળ બેક સપોર્ટમાં લોકો ઊભા રહે એના માટે. કામ તો અમારે વિદ્યાર્થી માટે જ કરવાનું હતું. હું એ તમને ચોખવટ કરી દઉં અહીંયા કે જ્યારે આ વસ્તુ થતી હતી ત્યારે પાર્ટીના જે મુખ્ય નેતાઓ છે અમે કીધું હતું કાલ સવારે પાર્ટીના પણ ઘણા બધા નેતાઓની કોલેજો છે. અમે એમની ત્યાં વિરોધ કરવા જશું ત્યારે અમારામાં એ કોઈ ફોન ન આવવો જોઈએ કે એ કોલેજ આપણા પાર્ટીના નેતાની છે ત્યાં નથી જવાનું. ત્યાંય જવાશે, ત્યાંય ખોટું થતું હશે તો વિરોધ થશે, એ પછી ભલે પાર્ટીનો નેતા હોય. પાર્ટીએ આ બધું એક્સેપ્ટ કર્યું ત્યારે અમે CYSS જોઈન કર્યું. અને પછી એક કોલેજ એવી આવી હતી કે જેના ટ્રસ્ટી એ પાર્ટી સાથે જોડાયેલા હતા અને એક કોલ પણ આવ્યો. તો મેં કોલમાં જવાબ એવો આપ્યો, કાં તો સાહેબ તમે રાજીનામું આપો કાં તો હું આપું છું, બાકી આવા ફોન ન કરતા. આ મારું અસ્તિત્વ છે ને આ મારું જમીર છે અને એના કારણે શું મારાથી લોકો પ્રભાવિત છે અથવા તો પાર્ટીમાં ઘણા બધા લોકો પ્રભાવિત છે. પાર્ટીના મુખ્ય નેતાઓ આજે પણ મને માને છે, હું એમને માનું છું. તમારો આ વાત જ્યારે તમે કરીને ગુસબમ્સ આવી ગયા. કારણ કે એક નાની ઉંમરમાં કોઈ પણ પોલિટિકલ બેકગ્રાઉન્ડ વગર જો આટલું હાંસલ કરવું એ નાની વાત નથી. કહેવાય ને કે એક હીરાની પરખ ઝવેરીત કરે તો એ કરતા હશે, તમને ખ્યાલ નહીં હોય. પણ એક બીજી બાબત તમને એ પૂછવી હતી કે પોલિટિકલ કેરિયરમાં તમે આ પોઝિશન ઉપર આવ્યા, ફેલિયર તમે કઈ રીતના હેન્ડલ કર્યું હતું અને શું શું મળ્યું હતું? અને આજે કહી શકાય કે એક GS થી લઈને વાત સાથે સાથે એ પણ વાત મૂકી દો કે લ્યો સાંભળો વાતના ફાઉન્ડર તરીકે તમે આખી તમારી જર્ની વાત કરો. સૌથી પહેલાં તો ફેલિયર હું કહી જ ન શકું. મારા મિત્રો જેટલા છે ને મને કોઈ દી ફેલ થવા જ નથી દીધો. બહુ ઇમોશનલી સાથે કહું છું કે આમ હોય ને આમ આ સીડી ઉપર હું ચડ્યો એમ લાગે ને એ પડ્યો ત્યાં એકાદો મિત્ર આવી ગયો હોય બચાવવા. મને કોઈ દી પડવા જ નથી દીધો જિંદગીમાં. નહીં, હું હાર્યો છું, ફેલ નથી થયો ક્યારેય. શું કામ ખબર? મારા મિત્રો અને મારા મિત્રો સાથેનો વ્યવહાર મારો એવો છે. મારો વ્યવહાર બહુ વાસ્તવિક અને સ્પષ્ટ છે. હું કડવો માણસ છું પણ સાચું કહેવાવાળો માણસ છું. એના કારણે આજે મારા અઢળક મિત્રો સાથે બાંધણા હશે પણ એના સોલ્યુશન હશે ને અમે આજની તારીખે સાથે ઊભા હશું. અમારે રાગદ્વેષ એવું નહીં હોય. જ્યારથી CYSSની શરૂઆત થઈ તો અમે સંગઠનની દ્રષ્ટિએ ત્યારે જ લઈએ જ્યારે મિટિંગમાં હોઈએ. દર્શિત કોરાટ જ્યારે સંગઠનની મિટિંગ બોલાવે ત્યારે મિટિંગની અંદર ટાંકણી પડે તોય તમારો વારો પડી જાય. પણ એ જ દર્શિત કોરાટને મિટિંગની બહાર નીકળીને તમે ખંભે હાથ મૂકી અને સુખ દુઃખની વાતો કરી શકો એટલો મેં ફ્રીલી માહોલ આપ્યો હતો. અને એ જ દોસ્તારું, એ જ મિત્રો અમે આજે એકબીજાની સાથે છીએ ને એનો સપોર્ટ છે. તમારે જોઈ લેવાનું, તમારે કોઈ વ્યક્તિને કહેવાનું દર્શિત કોરાટનો ફેસબુક ઉપર વિરોધ કરો, એટલું કહેવાનું. અને એ વિરોધ થાય પછી મારા મિત્રો એ શું કરે છે તમારે જોવાનું. ધમકી નથી આપતો, બહુ સિદ્ધાંતથી હાલશે મારા મિત્રો, પણ જવાબ દેશે કે અમે અને મારા મિત્ર દર્શિતે સમાજ માટે અથવા તો વિદ્યાર્થીઓ માટે શું કર્યું. તો મને ક્યારેય ફેલ નથી થવા દીધો. હા, હું હાર્યો છું પણ એ હારવામાંય મારા ખંભે હાથ મૂકીને મારા આંસુડા લૂછવામાં સૌથી મોટો હાથ હોય ને તો મારા મિત્રોનો છે. સગા સંબંધીઓ બધા સાઈડમાં, મારા માટે સૌથી પહેલાં હોય તો મારા મિત્રો. ગમે એટલો બાંધી લઉં ને તોય મારા મિત્રો. એક રાજનેતાને પોડકાસ્ટર બનવાનો શા માટે વિચાર આવ્યો? લ્યો સાંભળો વાત શા માટે ફાઉન્ડેશન? અમે એક વિઝનરી હાલતા હતા. અમારું વિઝન એવું હતું, ખાસ કરીને વરાછા વિસ્તારમાંથી પાટીદાર સમાજના જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીનીઓ છે, એની ઉપર જે અલગ અલગ પ્રકારના ફોર્સ થાય છે, બહુ અલગ કડવી સ્થિતિ છે, માનવી પડે એવી જ રીતે સ્કેટની ગલી હતી. તો પહેલું વિઝન તો અમારું હતું કે આ બંને ગલીઓ સાફ કરવી. સાફ મીન્સ વાક વગર કોઈ વિદ્યાર્થીને મારીને ન જવું જોઈએ. આરવી પટેલ છે, ધારુકા કોલેજ છે, તો ત્યાં એવો માહોલ હતો કે અમુક અસામાજિક તત્વો છે ને ગેટ ઉપર બેસતા. મેં તમને કીધું એમ 4 બટન ખુલ્લા રાખીને બેસવું અને એમ કેવું હાલે ગાડી આપી દે એટલે તમારે ગાડી આપી દેવાની. 4 દિવસે તમને પાછી તમારી ગાડી મળે, નો આપો તો તમારે માર ખાવાનો રહે બીકોઝ ઓફ તમે બોલી નથી શકવાના. તો એ બધાને અમે હિંમત પૂરી પાડી. આજની તારીખે એ બધી ગલીઓ સાફ છે. વાક સિવાય તમને કોઈ અડીને નહીં જાય. બીકોઝ ઓફ 5 વર્ષ અમે મહેનત કરી છે અને ગલીઓ સાફ કરી છે. એની સિવાય 72,000 વિદ્યાર્થીઓને ટેબ્લેટ અપાવવા માટે CYSSએ મહેનત કરી છે. અમારા આખા સંગઠને મહેનત કરી છે અને 72,000 વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપ્યા છે, મળ્યા છે.
એની સિવાય આખા ગુજરાતની અંદર 32 ગ્રાન્ટેડ ઇન કોલેજો હતી કે જેનું ખાનગીકરણ થવાનું હતું. એ ખાનગીકરણ અમે અટકાવ્યું છે. એ બધું તમને સોશિયલ મીડિયા ઉપર મળી રહેશે. વરાછા વિસ્તારમાં 15 લાખ વિદ્યાર્થીઓ આવતા હતા, છતાં વરાછા વિસ્તારમાં કોઈ સરકારી કોલેજ નહોતી. સરકારી કોલેજ મંજૂર થઈ છે. આજની તારીખે સુવિધા આવશે બાપા સીતારામ ચોક, એની સામે કોલેજ છે અને આવનારા સમયમાં મોટું બિલ્ડિંગ બને એવી અમે શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસુરિયાને રજૂઆત કરી છે. તો એટલું 22 વર્ષની ઉંમર સુધીમાં આ બધું અમે શરૂ કર્યું હતું. 17 વર્ષની ઉંમરે તો 22 વર્ષની ઉંમર સુધીમાં સુરતના વિદ્યાર્થીઓ માટે, વરાછાના વિદ્યાર્થીઓ માટે એટલું કરવું અમારા માટે ઇનફ હતું. હવે અહીંયા વાત હતી પોલિટિક્સમાંથી બ્રેક લેવાનો. 22 વર્ષની ઉંમર, ઘરની જવાબદારી, વ્યવહાર વધવાનો, છોકરાને કામે ચડાવવાનો, એ બધી જ બાબતોને લઈને અમે બધા એવું વિચાર્યું, આ 15 વિદ્યાર્થીઓ છે ને, હવે વિચાર્યું કે હવે શું કરશું, કે હવે ધંધે ચડવું જોશે. એટલા માટે અમે પોલિટિક્સને અલ્પવિરામ આપ્યો. અને લ્યો સાંભળો વાતનું પ્લેટફોર્મ. હા, અલ્પવિરામ. હું બહુ ચોખ્ખું અને સ્પષ્ટપણે કહું છું, દર્શિત કોરાટ અને એની ટીમ ક્યારેય પોલિટિક્સમાંથી જવાની નથી. અમે ગીવ અપ નથી કરવાના. જેથી તેથી પાછા આવશું અને એ ઝુંકાર સાથે આવશું. અત્યારે અમે અલ્પવિરામ મૂક્યો છે બિકોઝ ઓફ સમાજને, વિદ્યાર્થીઓને અત્યારે અમારે જરૂર નથી. અમારે જે કરવાનું હતું કરી દીધું. આજની તારીખે એ કોઈ વિદ્યાર્થીનીનો અથવા તો કોઈ વિદ્યાર્થીનો ફોન આવે કોલેજમાંથી કે અમારે આ પ્રોબ્લેમ છે, તો એનું સોલ્યુશન ઇન્સ્ટન્ટ આવે છે. બસ હવે લાઇઝનિંગથી આવે છે. આંદોલન ઓછા કરી દીધા. પણ વસ્તુ એવી છે, લ્યો સાંભળ્યો વાતની શરૂઆત એ રીતે થઈ કે હવે વિચાર્યું કે યાર ઘાણવો જે હોય, હું ઘાણવા તરીકે યુઝ કરીશ શબ્દને, કે ભાઈ 3 વર્ષનો ઘાણવો હોય એટલે એ નીકળી જાય, પછી નવો ઘાણવો આવે કોલેજની અંદર. તો એ વ્યક્તિઓ આપણને ઓળખવાના નથી, અથવા તો એ વ્યક્તિઓને એમય નથી ખબર પડવાની કે આ લોકો કોણ છે. એમને આપણે લડત આપવી હોય તો કઈ રીતે આપી શકીએ, એમના માટે લડવું હોય તો કઈ રીતે લડવું પડે. તો મારી પાસે એક જરિયો હતો. મને એક વ્યક્તિએ બહુ સારી સલાહ આપી કે દર્શિત, તારે સોશિયલ મીડિયા ઉપર તો આવતું રહેવું જોઈએ. તો મેં કીધું શું કરવું? એટલે એમણે કીધું કે કંઈક એવું કર કે જેનાથી શું સોશિયલ મીડિયા ઉપર આવ્યું. એટલે અમે ઇન્ફોર્મેટિવ વિડીયો નાખવાના શરૂ કર્યા. તો હજી એમાં કંઈક ઘટતું હતું. એટલા માટે એક દિવસ મને વિચાર આવ્યો કે મેં એક છે ને એક ચેનલ જોઈ. એ ચેનલનું નામ હતું મળવા જેવા માણસ. એમાં આ રીતે જ સામે સામે બેસે. એટલે મેં એવું વિચાર્યું કે આપણે આ વસ્તુ કરી શકીએ. એટલે મેં નોર્મલી અમારા મિત્ર છે હિલ નહીં, એને વાત કરી કે ભાઈ આપણે આવું કંઈક કરવું છે, ઇન્ટરવ્યૂ. એટલે એણે કીધું કે આને પોડકાસ્ટ કહેવાય. ત્યાં સુધી અમને ખબર નહોતી કે આને પોડકાસ્ટ કહેવાય એમ. કીધું હાલને કહેવાતું હશે, તો હવે કઈ રીતે કરવાનું? એ કે સૌથી પહેલાં તો નામ નક્કી કરવું પડે. એટલે નામ નક્કી થયું LSV, લ્યો સાંભળો વાત. એ નામ જનકભાઈ સાવલિયાએ રાખ્યું. આવું તું કંઈક કરી શકે. એનો કલર અલ્પેશભાઈ કથિરિયાએ નક્કી કર્યો. બધાની સલાહ લઈને અમે લ્યો સાંભળો વાતની શરૂઆત કરી. હું એવો માણસ છું કે એમને એક પણ વસ્તુની શરૂઆત ન કરું. 1 વર્ષ વર્કઆઉટ કર્યું છે લ્યો સાંભળો વાત ઉપર. 1 વર્ષ સતત મનોમંથન કર્યું છે કે હવે આપણે શું કરશું. મોટા મોટા પોડકાસ્ટરોના કોર્સ કર્યા છે, મોટા મોટા પોડકાસ્ટરોને અમે મેળા છીએ, એમની સાથે વાત કરી છે. 1 વર્ષ મહેનત કરી અને પછી લ્યો સાંભળો વાતને ફાઇનલી માર્કેટમાં મૂકવાનું મેં વિચાર્યું. ઘણા સંઘર્ષ આવ્યા. દર્શિતભાઈ, તમે વાત કરી તમારા આગળની વાતમાં કે સરદાર સાહેબનો તમારા જીવન પર બહુ ખૂબ જ ઊંડો ઇમ્પેક્ટ પડ્યો છે. તો જરીક કહેશો કે શું તમને સરદાર સાહેબ પાસેથી પ્રેરણા મળે છે અને કઈ રીતે તમારું પોલિટિકલ કેરિયર વધારે શાઇન બન્યું એનાથી? 12મા ધોરણમાં અમારી લાઇબ્રેરીમાં એક બુક હતી, સરદારના સંભાણા, શૈલેષભાઈ સકપરિયા એમના લેખક. અમારા જનક સરનો એક રૂલ હતો કે હવે ફરજિયાત બધાએ બુક વાંચવાની, એટલે વાંચવાની. એટલે મેં સૌથી પહેલી બુક લીધી સરદારના સંભાણા. મને બુક વાંચવામાં એટલો બધો રસ ના પડે, પણ મેં વાંચવાની શરૂઆત કરીને એમાંથી મેં મારા નેતૃત્વના ગુણ લેવાના શરૂ કર્યા. તમે ચંદ્રમુખી મૂવી જોયું? ચંદ્રમુખી મૂવીમાં એવું છે કે એ વ્યક્તિ છે ને ચંદ્રમુખીને વાંચે અને એની જેમ બિહેવ કરવાનું શરૂ કરે. એવું 12મા ધોરણમાં મેં શરૂ કર્યું હતું. મને એવું લાગતું કે હું સરદાર હારે મારી કમ્પેરિઝન નથી કરતો, કે હું મારી જાતને સરખાવતો નથી, પણ મેં મારો સ્વભાવ અમુક અંશે સરદાર જેવો કર્યો. વિદ્યાર્થી હતો તો મેં વિદ્યાર્થી તરીકે એક પ્રસંગ વાંચ્યો કે ભાઈ ખોટું હોય ને ખોટું જ કહેવાનું. તો સરદાર સાહેબે એકવાર છે ને એક એમના શિક્ષક હતા, એમને એક દાખલો ખોટો પડ્યો. તો શિક્ષક કે આ દાખલો સાચો છે, સરદાર સાહેબ કે ખોટો છે. શિક્ષક કે સાચો, સરદાર સાહેબ કે ખોટો છે. તો સરદાર સાહેબને સજા આપી. એટલે સરદાર સાહેબે આંદોલન કર્યું અને એ જે શિક્ષક છે એને માફી માગવી પડી. આવો માહોલ. તો મને આ બધી ખબર, તો હું ક્લાસમાં એ રીતે બિહેવ કરતો.
હું શિક્ષકોની એવી એક પણ બાબત ના ચલાવી લેતો જે એમની અયોગ્ય હોય. તો મને ક્યારેક પૂછે સાહેબ કે આવું કેમ, તો હું એમ કહેતો સાહેબ મેં સરદારને વાંચ્યા છે, સરદાર આવું કરતા એટલે હું કરું છું. તો સરદારના સિદ્ધાંતો ત્યાંથી આવ્યા. અને મેન એનું ત્યાગીપણું મેન છે. મને બસ એટલી ખબર પડે તમારી પાસે પદ હોય કે ના હોય, તમારી પાસે પદ હોય અથવા તો ના હોય, તમારી પાસે લીડરશિપ હોય અથવા તો ના હોય, તમારું વ્યક્તિત્વ સારું હોય એટલે પદ હોય ને એની કરતાંય તમે ઉજળા દેખાવ. વડાપ્રધાન ભલે સરદાર વલ્લભભાઈ પટેલ ના બન્યા, પણ આજે જવાહરલાલ નહેરુ કરતાંય ઊંચું પ્રતિમા 182 મીટરની પ્રતિમા કોની? સરદાર વલ્લભભાઈ પટેલની. તો મને એટલી ખબર પડે છે કે પદ હોય કે ના હોય, પ્રતિષ્ઠા હોય કે ના હોય, લીડરશિપ હોય કે ના હોય, તમારું વ્યક્તિત્વ મજબૂત હોય એટલે તમે આગળ વધો. એ ફોર્માલિટીને મેં ફોલો કરી અને એના કારણે હું જે છું નહીં છું. મેં ક્યારેય પદની માગણી નથી કરી. હું જાહેરમાં કહું છું, દર્શિત કોરાટે ક્યારેય પદની માગણી નથી કરી. હા, પદ દીધા છે કે આને આ પદ દેવાય, લીધા ક્યારેય નથી આજની તારીખે. એ પછી કેડીવેસના કન્વીનર તરીકેનું પદ હોય તો એ સામેથી આપવામાં આવ્યું છે, પ્રદેશ અધ્યક્ષ તરીકેનું પદ હોય તો એ સામેથી આપવામાં આવ્યું છે, સુરત શહેર પ્રમુખનું પદ હોય તો એ સામેથી જ આપવામાં આવ્યું છે. મેં લીધું ક્યારેય નથી અને લઈશે નહીં. રશીદભાઈ, આ તો વાત થઈ કે તમને પોલિટિકલી ગુરુ મળ્યા. હમ. મારી વાત કરી ગ્રાઉન્ડ ટુ રિયાલિટી ઉપર તમને પોલિટિકલ ગુરુ કોણ મળ્યા? અલ્પેશ કથિરિયા. એક જ શ્વાસે જવાબ, અલ્પેશ કથિરિયા. શું શીખવા મળ્યું? મને છે ને એક આંદોલન દરમિયાન એક ડિસ્ટર્બવાળા સાહેબે મને 4 લાફા માર્યા. કોણે? ડિસ્ટર્બ હોય ને, અચ્છા, તો એમને મને 4 લાફા માર્યા. એટલે આંદોલન હતું સક્રિય, પાટીદાર અનામત આંદોલન. મારી ઉંમર બહુ નાની, 17 વર્ષનો વિદ્યાર્થી. એવા સમયે મને ડબ્બામાં પૂરીને 4 લાફા માર્યા. મારો આ ગાલ હોજી ગયો. તો અમને બધાને પોલીસ કમિશનર કચેરીએ લઈ ગયા. કદાચ હું બહુ જાહેરમાં બહુ ઓછું કહું છું, આજે પહેલી વાર કહું છું, મને કહેવાનો મોકો મળ્યો છે એટલે કે અલ્પેશ કથિરિયા શું કામ. તો મને મારો આ ગાલ હોજી ગયો હતો. પોલીસ કમિશનર કચેરીએ ગયા, બધાએ મારો ગાલ જોયો. અલ્પેશભાઈએ પૂછ્યું કે આ શું છે? એટલે મેં કીધું કે મને પોલીસવાળાએ 4 લાફા માર્યા, 3 માર્યા હતા. એમાં એક કહાની છે કે જુનૂન હોય, અમુક સમયે તમને ભગતસિંહ જેવું ફીલ થતું હોય. તો મને 3 લાફા માર્યા ને તો હું આમ પાછું મોઢું ફેરવીને એમ કહેવાય, જો સત્તામાં આવવા દો, આ તમારી બધી તાનાશાહી કાઢશું. તો એને પાછો 1 લાફો માર્યો. તો મેં આ બધી વાત કરી તો ત્યારે બધું નોર્મલ હતું, ગાલબાલ બધો સોજો ઉતરી ગયો. હું ઘરે આવીને સૂઈ ગયો. હું જેવો સૂતો એવો અડધી કલાકમાં અલ્પેશભાઈનો ફોન આવે છે. ક્યાં? એટલે મેં કીધું ઘરે. કે આવ વરાછા પોલીસ સ્ટેશન. એટલે હું વરાછા પોલીસ સ્ટેશન ગયો. ત્યાં જઈને એમણે બધાય ડિસ્ટર્બવાળાના મોઢા બતાવ્યા. મને કીધું આમાંથી કોણ હતો તને લાફા મારવાવાળો? મેં કીધું આ સાહેબ હતા. એટલે સાહેબને જઈને એમણે કીધું તમને ખબર છે આ છોકરાની ઉંમર કેટલી છે? કે મેં માર્યું જ નથી. કે સાહેબ માર્યું નથી તો આનો ગાલ એમનેમ હોજી ગયો. એ સાહેબ પાસે એક્સેપ્ટ કરાવ્યું કે હા મેં માર્યું. અને એ સાહેબને એવો ગુરુર હતો કે હું માફી ના માગું. અલ્પેશભાઈ કીધું માફી માગવી જોશે ને માગવી જોશે. અને એ જે સાહેબ હતા એમણે માફી માગી કે મારાથી ભૂલ થઈ ગઈ કે મેં 17 વર્ષના વિદ્યાર્થીને આ રીતે લાફા માર્યા. અને હું જ્યારે બહાર નીકળો ત્યારે મને એક પ્રાઉડ ફીલ હતું કે મારા લીડરે મારી માટે આ વસ્તુ કરી. આજની તારીખે અનામત આંદોલનનો અથવા તો અલ્પેશ કથિરિયા સાથે જોડાયેલો કોઈ પણ કાર્યકર્તા આ રીતની પરિસ્થિતિમાંથી પસાર થતો હશે ને, અડધી રાતે અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયાથી લઈને આખી ટીમ એમની સાથે ઊભી હશે, એ મારી ગેરંટી છે. એટલા માટે ગ્રાઉન્ડ લેવલની જે લીડરશિપ છે હું એક જ વ્યક્તિ પાસે શીખો છું અને એક જ શ્વાસે હું કહી શકું એનું કારણ છે અલ્પેશ કથિરિયા. એ પણ આનંદ થશે, મને વાત શેર કરવાનો મોકો મળ્યો છે તો કરીશ. જ્યારે લાજપોર જેલમાંથી અલ્પેશભાઈ કથિરિયાનો કારાવાસ પૂરો કરીને આવતા હતા ત્યારે દર્શિત કોરાટ સૌથી પહેલા એના કહેવાય ને કે હાર પહેરાવવામાં મેં જોયેલા છે તમને. હું ત્યારે હાજર નહોતો પણ ફોનમાં અથવા તો વિડીયોમાં જોયા હતા. તો એ ફિલિંગ રોવા જેવી હતી. અમારા બધાની આંખમાં આંસુ હતા. આંસુ કેમ હતા એ ખબર નહીં. ખૂબ જ એ નોર્મલ વ્યક્તિ છે, અલ્પેશભાઈ નોર્મલ વ્યક્તિ છે. જે હમણાં તમે ફોન કરો તો તમને મળે એવું નહીં, પણ એ ફિલિંગ અલગ હતી. દર્શિતભાઈ, હવે તમારા ઉપર પોડકાસ્ટ કરીએ તો મારો એક પ્રશ્ન એ છે કે આટલી નાની ઉંમરમાં તમે તમારા લાઈફનું વિઝન કઈ રીતના નક્કી કરી લીધું અને વિઝન શું છે અથવા તો કહી શકાય પર્પઝ? એમાં મેન ફાળો જનકભાઈ સાવલિયાનો રહ્યો. જનકભાઈ સાવલિયા અમને 9મા ધોરણમાં શીખવાડ્યું હતું કે વિઝન તમે અત્યારથી નક્કી કરશો ને ત્યારે માંડ મેળ આવશે. એટલે મેં 9મા ધોરણમાં એક વિઝન નક્કી કરી લીધું હતું, પોલિટિક્સ. રાજનીતિ સિવાય તમારું પર્પઝ શું છે? એ મારો પ્રશ્ન. રાજનીતિ જ પર્પઝ છે. રાજનીતિ જ પર્પઝ છે એનું કારણ છે
કે અમે સ્થિતિથી ત્રસ્ત છીએ. તમે વિચારો, છેલ્લા 1 વર્ષની અંદર 30 લાખ વિદ્યાર્થીઓ ભારત છોડીને બહાર ગયા છે. આંકડો નાનો નથી. દેશની સ્કિલ બહાર જઈ રહી છે. મારી જેવા 5 વિદ્યાર્થીઓ જ અહીંયા છે. કાલ સવારે અહીંયા ઘરે ઘરે વૃદ્ધાશ્રમ હશે. એનું કારણ શું? દેશમાં બેરોજગારીનો અભાવ, રોજગારી નથી. હમણાં જ ઓલા ભાઈ મેળા આઈટીની અંદર જોબ નથી. આવા અનેક સમસ્યાઓનો શિકાર બને છે. તમે કોઈ પણ જાતનું ભણતર ભણો, તમે બીબીએ કરો છો, બીસીએ કરો છો, જોબની ગેરંટી ક્યાં છે? નથી. કોલેજની અંદર એજ્યુકેશનનો અભાવ છે, શિક્ષણનો અભાવ છે. માત્ર ગુજરાત પૂરતી વાત નથી કરતો, આખા દેશની વાત કરું છું. બધી જ પોલિટિકલ પાર્ટી આવી ગઈ. દેશ એટલો આગળ નથી. આ દેશને યુવાનોની જરૂર છે. આ દેશના યુવાનોની રાજનીતિમાં જરૂર છે. અને મને ખબર છે કે હું એ વસ્તુ સારી રીતે કરી શકું છું. એટલા માટે હું કહું છું કે હું રાજનીતિ માટે જ બન્યો છું. આ દેશના રાજકારણમાં કંઈક અમે નવું ઉકાળવા માટે આવશું. જો દર્શિત કોરાટને અમે પીએમ તરીકે જોઈએ તો શું કરશે? નહીં, મારી એવી કોઈ 5 આશા કામ. નથી. 5 કામ મારી એવી કોઈ આશા નથી. આશા નથી, પણ અમે પૂછીએ છીએ કારણ કે તમારો અલ્ટિમેટ ગોલ રાજનીતિ છે. તો તમે શું 5 હું કામ તમને કરશો? આમાં એક જ ઉદાહરણ આપીશ કે આવું તમારી પાસે જેવું ટેબ્લેટ છે ને એવું ટેબ્લેટ મારી પાસે છે. તો એ ટેબ્લેટ હું લઈને દિવાળીએ ગામડે ગયો. તો અમારે જે જમીન છે ને એ ભાગવી આપેલી છે. તો ભાગીદારના જે છોકરાઓ છે ને એ બિચારા નાના છે. તો મને છે ને એવું આમ નેચરલી રહેવાની ટેવ, તો હું અમારી વાડીની વચ્ચે સિંગનો ઢગલો પડ્યો હતો. તો એની ઉપર સૂતો હું ટેબ્લેટમાં મૂવી જોતો હતો. તો ઓલા છોકરાઓ આશ્ચર્યચકિત હતા કે આની હાથમાં છે શું આવડું મોટું, કેમ કે એણે ક્યારેય જોયું નહોતું. તો મને દુઃખ થયું સાલું કે આ લોકોએ ટેબ્લેટ નથી જોયું. અને આ ખાલી કહેવા પૂરતી વાત નથી કે ડિપ્લોમેટિક વાત નથી. આ આવીને મારી ટીમ સાથે ચર્ચા થયેલી વાત છે કે મને દુઃખ થયું અને મેં એ ટેબ્લેટ એમને આપ્યું. સુરત આવીને આ લોકો એની ગેલેરી ખોલીને એમાં એ છોકરાઓના 95 ફોટા હતા. એની બિલાડીનો ફોટો, કૂવાનો ફોટો, એમના મમ્મીનો ફોટો, પપ્પાનો ફોટો. એ છોકરાઓને ટેબ્લેટમાં ગેમ રમવાની બહુ મજા આવી, ફોટા પાડવાની બહુ મજા આવી. પણ એ શીખા ને. મેં ટેબ્લેટ આપ્યું ત્યારે મેં આપ્યું જ ન હોત તો. ત્યારે મને ખબર પડી કે આ વિદ્યાર્થીઓને શિક્ષણની કેટલી જરૂર છે. હું આ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે કરીશ જે કરીશ ને. દેશની આરોગ્ય ક્ષમતામાં તમે આજની તારીખે વિચારો, 10 લાખનું મા કાર્ડ છે, એની અંદર બધી સુવિધાઓ પૂરી નથી થતી. જેટલી થાય છે ને સરકારની દયા છે કે આપણા જ વેરાથી થાય છે, પણ એના કારણે લોકોને ઘણી બધી હેલ્પ મળે છે. પણ એમાં આપણે બેટર શું કરી શકીએ? દર્શિત કોરાટનું ફ્યુલ શું છે? ફ્યુલ મીન્સ તમે કઈ રીતે કહેવા માંગો છો? દર્શિત કોરાટ ચાલે છે, એટલે શું પ્રેરક બળ પેટ્રોલ ચલાવે હું છે? છે પ્રેરક બળ શું છે? મારા પ્રેરિત બળમાં સૌથી પહેલો તો ઈ છે. મારો એક વિડીયો બહુ વાયરલ છે. ઈ છે તો બધું છે. તમે એને ભૂલીને કાંઈ ના કરી શકો. બીજા પાને તમારા લાઈફમાં સક્સેસ લખી છે, અથવા તો છઠ્ઠા પાને લખી છે ને એને તમે બીજા પાને ગોતો છો, તો એ ક્યારેય નથી મળવાની. પન્ના ફેરવાશે એમ છઠ્ઠા પાને સક્સેસ મળશે, બાકી નહીં મળે. એટલે જે હિંમત પૂરે છે ને એ પૂરે છે. એ ખાલી આમ કરે ને ત્યાં આપણે પૂરું થઈ જાય. તમે જોયું છે ઘણી બધા વિડીયો છે, આમ કરે ત્યાં પૂરું થઈ જાય. એના હાથમાં છે બધું. દર્શિતભાઈ, તમે આવડો મોટો રાજકીય ચહેરો રહ્યો, તો ક્યારેક પ્રેમ અને રાજનીતિ વચ્ચે તમારે ચાલવું પડ્યું હોય છે. ત્યારે તમે કઈ રીતના ચાલ્યા અને તમારા માટે પ્રેમ? મારા માટે પ્રેમ અને રાજનીતિ બંને અવ્વલ છે, પણ અત્યારે ખાલી રાજનીતિ છે, પ્રેમ નથી. શા માટે પ્રેમ નથી? આઘાત લાગ્યો છે ક્યારે? આઘાત જીવનમાં રાજનીતિ લગાડે ને પ્રેમય લગાડે. રાજનીતિમાં જ્યારે તમે કોઈ પણ સફરમાં હારો અથવા તો નીચે આવો ત્યારે રાજનીતિ લગાડે. પ્રેમમાં જ્યારે તમારી કોઈ વ્યક્તિ સાથે ટક્કર થાય ત્યારે પ્રેમ તમને બહુ સારી રીતે પાડે. એને આઘાત બંનેના લાગ્યા છે, રાજનીતિના અને પ્રેમના. રાજનીતિનો સૌથી પહેલો આઘાત GS નો બીનો ત્યારે લાગ્યો. પ્રેમનો પહેલો આઘાત સંપૂર્ણ આપી દેવા છતાં કાંઈ ન મળ્યું ત્યારે લાગ્યો. લોકો કહેવાય ને કે અત્યારે મેં સાંભળ્યું છે, છોકરીઓ પોતાની ઇમોશનલ વાત કરે તો વાંધો નહીં, પણ એક તમારા જેવો અથવા તો કોઈ બીજા જેવો વ્યક્તિ અથવા તો મારા જેવો, ચાલો ને, છોકરો વાત કરે તો લોકો હજી એવું સમજે છે કે આ વીક છે. એના ઉપર શું તમે સ્ટ્રોંગ તમારું ઓપિનિયન આપશો? પાવર છે ને, પાવર એ બધું છે. પ્રેમમાં તો છે ને યાર, સારા મોટા વ્યક્તિ ઢીલા પડી જાય. સલમાન ખાન બોસ કહેવાય બોલિવૂડનો, ઢીલો પડી ગયો ને. તમને શું લાગે રાજનેતાઓને પ્રેમ ન થાય? થાય જ ને. તો એમની પાસે તો ફૂલ પાવર હોય ને, છતાં પ્રેમ થાય ને પ્રેમમાં પડે. એમને ડિપ્રેશન આવે. એવું નથી કે પ્રેમમાં પડેલો વ્યક્તિ અથવા તો પ્રેમની વાત કરતો વ્યક્તિ વીક હોય. અરે ખુલ્લા મનનો વ્યક્તિ હોય, જમીરવાળો વ્યક્તિ હોય, ત્યારે તો એ વાત મૂકી શકતો હોય. મનમાં રાખીને ઘૂંટાઈને મરવું એની કરતાં મરદ બનીને સામે મૂકવીને એ વાત વધારે. આમાં થોડુંક દેવાયત ખબર જેવું લાગતું હશે, પણ છે સાચી વાત કે
મનમાં અથવા તો ગળે રાખીને ઘૂંટાઈને મરવું એની કરતાં મરદ બનીને સામે આવીને કેવું એ મોટી વાત છે. કદાચ 5 જણાની જિંદગી બચી જાય. આમાં ઈશ્વરદાનની પણ એક લાઈન યાદ આવે કે ભાઈ હમ. ઊંડા દિલની વાતો ચોરે ચર્ચીને કહેવાની ન હોય ભાઈ. એવું નથી લાગતું તમને? સાચી વાત છે. ઊંડા દિલની વાતો ચોરે ચર્ચીને કહેવાની ના હોય. પણ તમને ખબર છે, ગુજરાત અને ખાસ કરીને આ ભારતની અંદર એવા અઢળક લોકો છે. હમણાં મને એવા અઢળક મેસેજો આવે છે, યાર તમને શું લાગે જોબ ન મળવાને લીધે લોકો ડિપ્રેશનમાં છે? ફેમિલી પ્રોબ્લેમને કારણે લોકો ડિપ્રેશનમાં છે? નહીં, લોકો પ્રેમના કારણે ડિપ્રેશનમાં છે. કોકને ધોકો મળ્યો છે, કોકની સાથે ચીટ થયું છે, કોકનું બ્રેકઅપ થયું છે, કોક એક્સ્ટ્રા મેરિકલ અફેરમાં છે, એના લીધે ડિપ્રેશનમાં છે. હવે આ લોકો ડિપ્રેશનમાંથી બહાર નથી નીકળતા ને એટલે સુસાઇડમાં છે. સુસાઇડનું ઓછામાં ઓછું 40% કારણ છે ને આ પ્રેમ છે. તો હું ચોરો ચર્ચું નહીં મારી પ્રેમ કહાની અથવા તો મેં પ્રેમમાં કરેલા અનુભવો, તો આ લોકોને શીખ નહીં મળે. કદાચ મારા અનુભવથી 4 લોકોના જીવ બચતા હશે ને તો હું બચાવી લઈશ. ને હું ગેરંટી મારીને કહું, છેલ્લા 2 દિવસમાં મેં 4 લોકોના જીવ બચાવ્યા છે. તો મને ચોરે ચર્ચવું ગમશે. તો વાત કરીએ કે ભાઈ આજકાલ જેનઝી જનરેશન વિશે તમે ખૂબ બોલો છો. શું કહેશો એમને? સેક્સ કોલેજની અંદર તમારી અને મારી આમ જે તો આપણી એજ જ 22 વર્ષની છે. આપણા વ્યક્તિ આપણે જેનજી જ છીએ, પણ આપણી જે 2019ની કારકિર્દી હતી જ્યારે આપણે કોલેજ જોઈન કરી ત્યારનો સમય અલગ હતો. આપણને રાજનીતિમાં રસ હતો, દેશની સ્થિતિમાં રસ હતો, કોલેજની અંદર શું ચાલે છે એમાં રસ હતો. 120 રૂપિયા ફી વધી જાય તો એ આપણે આંદોલન થતા. શિક્ષણ મંત્રી કોણ હતા એ આપણને ખબર હતી. ગૃહમંત્રી કોણ હતા એ આપણને ખબર હતી. માત્ર રાજનીતિની જ નહીં, એની સિવાયની ઘણી બધી ખબર હતી. લોકો ધર્મમાં માનતા. બાયોમાં લખેલું હોય મોગલ સદા સહાયતે, ખોડલ સદા સહાયતે, આ બધું નીકળવા મળ્યું છે. લોકોને બસ માત્ર સેક્સ સાથે રસ છે, ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ્સમાં રસ છે, એક્સ્ટ્રા મેરિકલ અફેરમાં રસ છે. તો આ બધી બાબતો ક્યાંક ને ક્યાંક ઝેન્ઝી છે, જનરેશન છે. નામ આપવામાં આવ્યું, જેણે આપ્યું એ બહુ સારું છે, પણ એને ખાઈ રહી છે. ડિપ્રેશનમાં લોકો અલગ અલગ પ્રકારના નશાકારક પદાર્થ કરી રહ્યા છે. હું જાહેરમાં સ્વીકારું છું કે દર્શિત કોરાટને પણ આવું થયું હતું. હું સ્વીકારું છું, થયું હતું. તો એના ઉપરથી થયું હતું, હવે નથી, પણ એના ઉપરથી હું લાખો લોકોની જિંદગી બચાવી શકું કે નહીં? મારે પ્રયત્ન કરવા જોઈએ કે નહીં? તમે કહો ને. કરવા જોઈએ. બસ એટલે આ ચોરે ચરચવાનું જે રીઝન છે ને એ આ છે. રાજનેતા જ્યારે શબ્દ સાંભળ્યું ને ત્યારે એવું લાગે કે રાજનેતા મીન્સ ઇલીગલ કામ. દર્શિત કોરાટ એવું કરશે આગળ? મારા જે સાહેબ છે ને એમને મેં જ્યારે પહેલી વાર મારું વિઝન કીધું ને કે મારે રાજનીતિમાં ઉતરવું છે, ત્યારે એમણે એમ કીધું કે દર્શિત ગટરમાં ઉતરવું હોય તો ગંદુ થવું પડે. મેં કીધું નહીં થાવ સાહેબ, નહીં થાવ. સાહેબે કીધું થાવું જ પડે. મેં કીધું પ્લાસ્ટિકના જબલા પહેરીને ઉતરીશ, બાકી નહીં થાવ. મારા બાપ દાદાના જે સિદ્ધાંતો છે એની યારે હું ખિલવાડ કરવાનું નહીં વિચારું. હું તમને ગેરંટી મારીને કહું કે છેલ્લા 5 વર્ષના રાજકારણમાં સુરતમાં 212 કોલેજ હતી. ધારું એનું એડમિશન ધારું ત્યાં કરાવી શકતો હતો, અને થાય છે. આજની તારીખે લોકો કરાવે છે. તમારું એડમિશન ક્યાંય ના થતું હોય, તમારા વાલી કંટાળી ગયા હોય, અને એ મારી પાસે આવે ને હું એમ કહું થઈ જશે એડમિશન ને તમારું હું એડમિશન કરાવી દઉં. તમારા વાલી પાસે હું એમ કહું 15,000 રૂપિયા થશે, કંટાળી ગયેલો વાલી મને 15,000 રૂપિયા આપવા રેડી ન થાય. આજની તારીખે ડંકાના ચોટ ઉપર કહી શકું કે મારી અને મારી ટીમે ઓછામાં ઓછા 150 થી 200 એડમિશન કરાવ્યા હશે. આવી રીતે અટવાતા લોકોના કોકના ટ્રાન્સફર કરાવ્યા હશે, કોકની ફી માફ કરાવી હશે. હરામ બરોબર અમે 1 રૂપિયો નથી લીધો. અને કોઈ અમારી ઉપર આંગળી ચીંધીને વયું જાય ને, રેડી, તો હું તમને કહું બધું મૂકી દઉં. બાકી અમારી ઉપર કોઈ આજની તારીખે આંગળી ચીંધીને ના જાય કે અમે 1 રૂપિયો લીધો છે. આરટીઆઈ કરી લેવાની છૂટ. 50 વર્ષ પછી દર્શિત કોરાટનું છેલ્લે શું વિઝન છે? વિઝન એક જ હશે કે આ દેશ માટે કઈ રીતે કામ કરવું. મને ઘણીવાર દયા આવે કે આર્મીના જે જવાનો છે એ જે રીતે બોર્ડર ઉપર કામ કરે છે, વર્ક કરે છે, તો આપણે કેમ નહીં? જવાબદારી તો આપણી છે. તો હું એવું કામ કરીશ કે એ લોકો બોર્ડર ઉપર કામ કરે છે એ જમીર મારું નથી. હું જાહેરમાં સ્વીકારું છું કે એ જમીર મારું નથી. હું ભોળા હૃદયનો માણસ છું, કોઈને મારી ના શકું. એમાં કઠણ કાળજું જોઈએ. પણ હું દેશની અંદર રહીને કોકના જીવ તો બચાવી શકું ને. એ એક દેશ સેવા જ છે ને, એ આપણે કરવાનું થાય છે. અને અત્યારે મેં શરૂ કરી દીધું છે. અને તમારો હજી એક સવાલ હતો કે રાજનીતિમાં આવીને દર્શિત કોરાટ શું કરશે? તો આરોગ્ય ઉપર કામ કરશે, શિક્ષણ ઉપર કામ કરશે. ને પહેલી વસ્તુ તો આજે ભણીને જે બિચારા IAS IPS બન્યા છે અને જે અભણ નેતાઓ સામે સલામ ઠોકે છે ને એ પહેલાં હું બંધ કરાવીશ. અને અફસોસ થાય એટલું બધું ભણી અને અભણ નેતાઓ સામે સલામ જ ઠોકવાની હોય
તો એ ભણતર શું કામનું? આશા રાખીએ કે નેતા જ અભણ ના હોય, તમારા જેવા નેતા બને તો અભણ જ ના કહી શકીએ ને. છેલ્લે સમયની મર્યાદિત હોવાથી હું રેપિડ ફાયર એક રાઉન્ડ છે તો એમને તમને પૂછીશ, વોટ ઇઝ યોર બિગેસ્ટ ફિયર? તમને સૌથી વધારે શેનાથી ડર લાગે છે? મારાથી. કેમ? ઘણી બધી વખત મને ડર લાગે કે દર્શિત, ભગવાન તને એટલું બધું આપતા જાય છે, તને એટલું બધું આગળ વધારતા જાય છે, તારામાં જેદી એ લેવલે અહંકાર આવી જાય ને, હું મારી સાથે હોય ને એને હું કહેતો રહેતો હોય સતત, તમને એવું લાગે ને મારામાં અહંકાર આવે છે ત્યારે સતત મોઢા ઉપર કહેજો, બે લાફા મારી દેજો, ભલે મારો ઈગો હર્ટ થાય કે તું અહીંયા ભૂલ કરે છે. મને સૌથી વધારે બીક મારા અને મારા અહંકારથી લાગે. તમને કંઈક જગ્યા મળે ફ્રી જવામાં તો તમે કઈ જગ્યા વિઝિટ કરશો? હું જુનાગઢ જવાનું પસંદ કરીશ. બિગેસ્ટ એડવાઇસ યુ એવર રિસીવ્ડ? સૌથી સારી સલાહ મારા તરફથી અથવા તો તમને કોઈ નહીં મળી હોય? ઘણા લોકોની મળી છે. કહું ને તો દિવસ વયો જાય, એકાદી અને એ યાદ સલાહને કારણે જ હું જીવું છું. કરો. એકાદી યાદ હોય તો. એક જ સલાહ, જીવતા જીવતા શીખવું અને શીખતા શીખતા જીવવું. ખૂબ સરસ. ફેવરિટ વે ટુ રિલેક્સ? આટલું આખો દિવસ કામ કરીને પછી રિલેક્સ કઈ રીતે થાય? મારા મિત્રો, ઇમોશનલી કહું છું, મારા આંખમાંથી પાણી વીવ્યું છે ને એને પહેલાં હમણાં મળતા નથી. બધાને એક વસ્તુ જીવનમાં ટ્રાય કરવી જોઈએ. દર્શિતભાઈ આંખમાં ઝળહળિયા દેખાવા લાગે. મારા માટે મારા મિત્રો બધું જ છે, હમણાં યાદ મળતા આવી નથી, યાદ ધંધામાં અટવાઈ ગયેલા છે, કાં તો પછી એને અહંકાર આવી ગયું છે હું ન મળું એમ. તો હું પ્રશ્ન મારો એ હતો, વન થિંગ એવરીવન શુડ ટ્રાય એટ લીસ્ટ વન્સ, એટલે કે લોકોએ એ વસ્તુ તો એક વખત તો જીવનમાં ટ્રાય કરવી જ જોઈએ. તો શું હોય છે? પ્રેમ કરવો જ જોઈએ. તમારે થયો છે ક્યારે? હા, પ્રેમ કરવો જ જોઈએ જીવનમાં. શું છે પ્રેમ તમારા માટે? પ્રેમ- સાચો અર્થ શું છે? પ્રેમ એક એવી ભાવના છે, એક એવી લાગણી છે કે જ્યાંથી કર્યા પછી તમે ભાગી ના શકો, એને નિભાવવો પડે. માની લ્યો કે મને કોઈ વ્યક્તિ સાથે પ્રેમ થયો, આ દર્શિત કોરાટ જાહેરમાં બોલે છે અને આમાં એક શબ્દમાં પણ ફેર ના પડે. દર્શિત કોરાટને હવે કોઈ વ્યક્તિ એકવાર થઈ ગયો, પૂરું થઈ ગયું. હા, એકવાર થયો છે, કેમ 3.5 પૂરું થઈ વર્ષનું રિલેશનશિપ છે. બસ એ વ્યક્તિને નોર્મલ લાઈફ જોતી હતી ને મારે દુનિયા અડી લેવી હતી, એટલા માટે. તો પ્રેમ એક લાગણી છે, પ્રેમ એક ભાવના છે અને એ અનંત હોવી પડે. પછી એવું થાય, અત્યારની જે જેન્ઝી લાઈફ છે ને એમાં કેવું છે ખબર છે કે લુકમાં બહુ સારા દેખાતા હોય એટલે પ્રેમ થઈ જાય. હવે એમાંથી એક વ્યક્તિ જાડો થઈ જાય ને તોય બ્રેકઅપ થઈ જાય. આ હકીકત છે. પ્રેમ કેવો હોવો જોઈએ હું તમને કહું. હા. તમે રિલેશનશિપમાં આવ્યા, બહુ ચોખ્ખી ને સ્પષ્ટ રીતે કહું છું, તમે રિલેશનશિપમાં આવ્યા, કાલ સવારે તમારા પાર્ટનર સાથે એવી કોઈ ઘટના બને કે એનો એક હાથ કપાઈ જાય ને પગ કપાઈ જાય ને છતાં તમારામાં એની સાથે રહેવાની તાકાત હોય ને તો પ્રેમ કરાય. ઈ પ્રેમ છે. તમે સમજો છો હું શું કહું છું? હા. કે અત્યારનો પ્રેમ કેવો છે, તમે જાડા થઈ જાવ ને તોય મૂકીને વયા જાય. લેણું થઈ જાય તો હા, આ એટ્રેક્શન છે. પણ હકીકત પ્રેમ કયો છે કે તમે સાથે હોય અને કાલ સવારે તમારા પાર્ટનર સાથે ગમે એવી ઘટના બને તોય તમારામાં એની સાથે ઊભા રહેવાની તાકાત હોય ને, ઈ પ્રેમ. આ સ્પષ્ટ છે. અને આવો પ્રેમ કરવા વાળા વ્યક્તિઓ બહુ ઓછા હોય. હમણાં જ એક વ્યક્તિ છે, એના હસબન્ડને કેન્સર હતું. હા. કેન્સરમાં એને બહુ સેવા આપી. સોશિયલ મીડિયા ઉપર અઢળક વિડીયો વાયરલ થયા. હમણાં 2 દિવસ પહેલા જેને મૃત્યુ થયું, એ પ્રેમ, એને પ્રેમ કહેવાય. યાદ આવે છે તમને તમારા પ્રેમની? ઘણી વખત પ્રેમની યાદ ના આવે, વ્યક્તિની સાથે વિતાવેલી યાદો જે બનેલી હોય એની યાદ આવે. મૂવ ઓન કર્યું? મૂવ ઓન માટે મારા મિત્રો કાફી હતા અને મૂવ ઓન ક્યારેય જિંદગીમાં થતું જ નથી. જેને મિત્રો ન હોય એને શું સલાહ આપશો? મિત્રો બનાવો, બાકી તમે આ દુનિયાના સૌથી નિષ્ફળ માણસ છો. મિત્રો વગરનો માણસ. નિષ્ફળ જ છે તો એને શું સલાહ આપશો એમ કહું છું. મિત્રો બનાવો. હા, મિત્રો જેની પાસે નથી એને બનાવવાની આવડત કેળવવી જોઈએ, મિત્રો રાખવા જોઈએ અને એ વિચારવું જોઈએ કે મારા કેમ મિત્રો નથી, મારામાં એવા તો કયા ગુણ ઘટે છે, સ્વભાવ નથી મારામાં, એ વિચારવું જોઈએ. મિત્રો તો હોવા જોઈએ. બીજા 2 પ્રશ્ન હતા. હુ ઇઝ યોર સેલિબ્રિટી ક્રશ? સેલિબ્રિટી ક્રશ બધાનો છે એ જ છે. રશ્મિકા મંદાના અને એક ઇન્ફ્લુએન્સર છે મારો ક્રશ. હું તો જાહેરમાં સ્વીકારું છું, શિવાની ઈશ્વર મારો ક્રશ છે. વિચ પોલિટિકલ પાર્ટી યુ વિલ જોઈન? નો, નેવર. અત્યારે તો કોઈમાં નહીં. જો બધી પાર્ટીઓના છે નિયમો અલગ અલગ હોય. 1980માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ
ત્યારે સિદ્ધાંતો અલગ હતા, અત્યારે સિદ્ધાંતો અલગ છે. 2011માં અથવા તો 12માં આમ આદમી પાર્ટીની સ્થાપના થઈ ત્યારે જે સિદ્ધાંતો હતા એ સિદ્ધાંતો ઉપર અત્યારે છે જ. પણ ભવિષ્યમાં બદલાઈ શકે, નેતાઓ બદલાય, સિદ્ધાંતો બદલાય. કોંગ્રેસ છે તો એ તો બહુ જૂની છે, 130 વર્ષ કરતાં પણ વધારે સમયથી કોંગ્રેસ છે. તો એના સિદ્ધાંતો જે તે સમય હતા એ બદલાણા. સરદાર વલ્લભભાઈ પટેલની કોંગ્રેસ હતી, ગાંધીજીની કોંગ્રેસ હતી, એના સિદ્ધાંતો અલગ હતા. ઇન્દિરા ગાંધીની જે કોંગ્રેસ હતી એના સિદ્ધાંત અલગ હતા. અત્યારે સોનિયા ગાંધીની, રાહુલ ગાંધીની કે ખડગે સાહેબની છે તો એના સિદ્ધાંતો અલગ છે. તો જે સમયે તમે રાજનીતિમાં આવો ને જ્યારે જેના સિદ્ધાંત સારા હોય એ રાજનીતિ પક્ષ એ પછી વિરોધ પક્ષમાં હોય તો એમાં બેસવું જોઈએ. દર્શિત કોરાટ ડેટિંગ એનીવન રાઈટ નાઉ? માની શકો. માની શકો એ શું હોય? હા ના હોય ને. હું સમજવાની ટ્રાય કરું છું. કુલ. તો છેલ્લે અમારા ઓડિયન્સને સીધો સંદેશો દર્શિત કોરાટ તરફથી. કાંઈ નહીં, બધું આવી ગયું. તો અમે ટીમ અનફિલ્ટર્ડ વોઇસીસ તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તમે તમારો પ્રીસિયસ ટાઈમ અને તમારું આ સેટઅપ અથવા તો તમારી ટીમની પણ ખૂબ જ મદદથી અમે આ સક્સેસફુલી આ પોડકાસ્ટ રજૂ કરી શક્યા. અને છેલ્લે મારા ઓડિયન્સને હું એક જ લાઈન કહીશ જે દર્શિત કોરાટના વાતોથી અત્યારે હું શીખ્યો કે મેં એમને પ્રશ્ન પૂછ્યો તો વોટ ઇઝ યોર ફ્યુલ, તો હું લોકોને કહીશ ફેઇલિયર ઇઝ ધ ફ્યુલ ફોર અ સક્સેસ. તો આ વાત ફરી તમે મનોમંથન કરજો અને ધ્યાન રાખજો. ત્યાં સુધી ફરી મળીએ બીજા જ આવા વ્યક્તિત્વ જોડે. અનફિલ્ટર્ડ વોઇસ. ખૂબ ખૂબ આભાર.